तो कुछ नहीं देखा हमारा वाला। पधारो मारा बाप। जय हो जय हो आदे आदे आदि। तो અત્યારે આપણે જઈએ છીએ ગણપતિની વિસર્જન કરવા। મોરિયા દોસ્તો ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારમાં આપણે જાગીને કમ્પ્લીટ થઈ ગયા છીએ નાઇન ધોરણ। તો આજ આપણે નીકળી ગયા છીએ ગણપતિ પધરાવવા માટે, વિસર્જન માટે। તો અત્યારે પહોંચ્યા છીએ આપણા કચ્છમાં કબરાવ મોગલમાના મંદિર પાછળ જોઈ જો એનું મંદિર છે મોટું। અમારા બધા ભાઈબંધો તૈયાર થઈ ગયા છે, એટલે અંદર હવે દર્શન કરવા જવાનું છે। લગભગ અંદર શૂટ કરવા નથી જતા કે ફોટો નથી પાડવા જતા, એટલે હું તમને બહારથી જ દર્શન કરાવું। આ મંદિર છે આપણે મોગલમાનું। તો હવે અમે બધા જઈએ છીએ દર્શન કરવા અંદર। તો અંદર જો શૂટ કરવા જઈએ તો હું તમને દર્શન કરાવી, નતર પછી દર્શન કરીને પાછો આવી જાય પછી આપણે ભેગા થઈશું। તો બનાવી જો આપણે વ્લોગમાં। જય માતાજી। તો હવે મંદિરની અંદર અમે એન્ટ્રી કરીએ છીએ। અમારે મહાન શ્રી વિપ્રાલય શેઠ મહાન છે અમારે। હવે તો અંદર જો તમને જે ખરું એન્ટ્રી કરીએ છીએ અમે। આ મંદિર છે, અહીંયાથી એન્ટ્રી કરવાની છે। અંદર લગભગ ઉતારવા દે ચાલો હવે અંદર એન્ટ્રી કરીએ આપણે। ધજાના દર્શન કરી લો ને તોય તમારે બધું આવી જાય ભલામણા। હવે અંદર એન્ટ્રી કરી લઈ, બરોબર દર્શન કરી લઈ। હેલો મિત્રો, તો આપણે હવે મંદિરની અંદર એન્ટ્રી કરી લીધી છે। તો હવે અહીંયા તો બધા હાજર થઈ ગયા છે। હવે મંદિરની અંદર જવાનું છે આપણે। અહીંયા તો શૂટ કરવા દેશે, અંદર શૂટ નહીં કરવા દે, એટલે અહીંથી હું તમને હમણાં દર્શન કરાવી દઉં માતાજીના। આખી બસ અહીંયા તૈયાર થઈને આવી ગઈ છે, એટલે હવે દર્શન કરવાના છે। બનાવી દેજો આપણા બ્લોકમાં। હેલો મિત્રો, તો આપણે અત્યારે અહીંયા મોગલમાના મંદિરે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે, આરતી પણ કરી। આરતી તો અહીંયા એક વાર તમારે જોવા જેવી છે આરતી, કારણ કે લગભગ અડધીથી પોણી કલાક આરતી ચાલે અહીંયા મોગલમાના મંદિરે। હવે આ આપણી બસ છે, કેદાર નામની બસ છે, બહુ મસ્ત બસ છે। હવે અહીંયાથી આરતી કરી લીધી છે, એટલે બસમાં હમણાં બધા ચડે, એટલે અહીંથી સીધી નીચે જવાનું છે આપણે અંજાર જઈને તો ભેગા થઈ। હેલો મિત્રો, તો અત્યારે આપણે અંજારમાં એન્ટ્રી કરી દીધી છે। હવે અહીંયાથી ગાડી આપણી પાર્કિંગ કરી નાખી છે। હવે અહીંયાથી જવાનું છે આપણે 1 કિલોમીટર હાલીને, કારણ કે થોડુંક દૂર છે, એટલે અમારા બધા ભાઈબંધો તો હાલવા મળ્યા છે। બાકીના જે હાલીએ છે એમ નથી, રિક્ષામાં આવવાના છે। આ છે આપણે અંજારનો રોડ મેન। અહીંયાથી હવે હાલતા 1 કિલોમીટર હાલીને જવાનું છે। તો હમણાં મંદિરે પહોંચીને તમને ભેગા થાય। હેલો મિત્રો, તો આપણે અત્યારે અંજારની બજારમાં હાલ્યા જઈએ છીએ। કોણ છે આપણે, કારણ કે બધા હાલવાની મોજમાં બધા હાલ્યા જાય છે, પોતપોતાની મોજમાં। આપણે બધા ભાઈ બંધો હાલ્યા જાય છે। આદે આ રિક્ષા આપણી જાય છે, જો વાહ લાલ બાપુ બેઠા। હવે હાલ્યા જાય છે બધા મોજમાં। રિક્ષા આપણી ગઈ જો રાય, પણ આપણે બેહવાનું થાતું નથી। બેહવાનું છે બાપુ, હાલીને જવાનું છે, અખંડ માર કરતું કરતું। તો હમણાં મંદિરે થઈને આપણે ભેગા થાય। તો આપણે આ ઐતિહાસિક અંજાર શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે હવે અંદર એન્ટ્રી કરી નાખી છે, બરોબર। તો હવે જવાનું છે બીજું આપણે મંદિરે, ત્યાં સમાધિ છે, ત્યાં જવાનું છે દર્શન કરવા। તો બનાવી દો આપણે વ્લોગમાં। તો અત્યારે આપણે ફાઇનલી જેસલ તોરલની સમાધિએ પહોંચી ગયા છે। અમારે આનો ઇતિહાસ આપણને જયેશગીરી સમજાવે છે પીપરાળી વાળા। શું ઇતિહાસ છે ભાઈ? અહીંનો ઇતિહાસ જેસલ તોરલનો ઇતિહાસ એવો છે કે ઇતિહાસમાં પાનામાં લખ્યું છે કે જેસલમાની અને તોરલની સમાધિ જ્યારે ભેગી થાય ત્યારે વિશ્વનો પ્રલય થાય ત્યારે, તો આપણે અત્યારે સ્થળ ઉપર જેસલમાની સમાધિએ પહોંચી ગયા છીએ। મિત્રો દર્શક મિત્રોને જેસલમાન અને તોરલમાના દર્શન કરાવશું। ચાલો આપણે આપણા વિલોગમાં।
મિત્રો, તો અત્યારે આપણે અંદર દર્શન કરીને કમ્પ્લીટ બહાર આવ્યા છીએ બધા, કેમ કે અંદર વિડીયો શૂટ નહોતો કરવા દેતા, તો મેં જેટલું આવ્યું એટલું શૂટ કર્યું છે, બરોબર. તો હવે અહીંયાથી આપણે નીકળવાનું છે આપણી જ્યાં બસ પડીને પાર્કિંગમાં, ત્યાંથી પછી નીકળી જવાનું છે આપણે અંબેધામ ગોધરા. એટલે બન્યા રહેજો આપણા વિલોગમાં, બહુ મજા આવશે તમને. તો મળીએ મિત્રો. તો આપણે બેસી ગયા છીએ બધા રિક્ષામાં, બસમાં જવા માટે. હેલો મિત્રો, તો અત્યારે આપણે ઠંડુ પીને પાછા રિટર્ન બસમાં થઈ ગયા છીએ. તો હવે આવીને હું સોફામાં બેસી ગયો છું. હજી 2-4 લોકો બાકી છે, આવી જાય પછી અહીંથી સીધા નીકળી આપણે ગોધરા. તો હવે બનાવી આપણા અહીંથી સીધું નીકળવાનું છે ગોધરા. મિત્રો, તો હવે બસ હાલતી કરી દીધી છે આપણે અહીંથી. એ અંજારની બહાર નીકળી જઈશું હમણાં, પછી ચડી જઈશું આપણે ગોધરા હાઈવે. તો એ ગોધરા હાઈવે ઉપર ચડીએ ને ભેગા થાય. હેલો મિત્રો, તો અત્યારે હવે જો એ લોકો ગણપતિ લઈને આવે છે. અમે પરમિશન લઈ લીધી છે અહીંયા ગણપતિ વિસર્જન કરવાની. તો હમણાં એ લોકો આવે છે. તો પાછળ તમે દરિયો જોઈ શકો છો કેવો છે. આનંદ આવી આજ આનંદ આજ થેલો પાને અરે આજ સ્વચ્છ ને આંગણે પર આ સમુદ્ર ની અંદર દર્શન કરવા રહ્યા છીએ અને ખૂબ ખૂબ આનંદ છે. કચ્છ ધરતી ઉપર કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. આવો પધારો બધાને મારો બાપુ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મારા વાલા. પધારો મારો બાપુ. જય હો કહો તે હો. આદેશ આદેશ આદેશ. કોણ અત્યારે આપણે જઈએ છીએ ગણપતિને વિસર્જન કરવા. હવે બહુ અંદર તો નથી જવાનું, થોડું કેવું અંદર જવાનું છે. ગણપતિ બાપા ગણપતિ જય જયકાર, ગણપતિ નો જય જયકાર. મોરિયા મોરિયા મોરિયા. અમારા ભાઈ ને મારી બે જો ગાડીમાં સફર કરી છે બંને. જોવો તમે ગાડી આંકે છે અમારે ગાડી આંકે છે માં ની બધા. અત્યારે અહીંયા બધા મોજ કરે છે, ગાડીઓ આંકે છે. પછી દાદા આપણે વિસર્જન કરી નાખ્યા છે દરિયામાં અંદર. હવે ઘડીક અહીંયા બધા બે છે, મોજ કરશે. હવે આપણે ઘડીક અહીંયા આનંદથી હું તમને પણ આનંદ કરાવું, નજારો દેખાડું બધું આખા દરિયામાં તમને. બનાવે છે લોકમાં અત્યારે આપણે પાછળ ફોટો ક્લિક થાય છે, આખું ફોટો શૂટ આખો ફોટો લેવાય છે. જોવો તમે અત્યારે લેડીઝ ફર્સ્ટ એટલે બધી લેડીઝો નો ફોટો લેવાય છે. પછી આપણે ભાઈઓ બધા ફોટો શૂટ કરવાનો છે. હવે ફોટો પાડી લઈએ, આપણો વારો આવ્યો છે. ફોટો પાડી ભેગા થઈએ આપણે. તો અત્યારે હું આવી ગયો છું બસ ની અંદર બેહવા, કારણ કે હવે બધા આવે છે પાછળ. અને હું ને ડ્રાઈવર ભાઈ જો ભાઈ બેઠા છીએ. જયુભાઈ ધમભાઈ ડ્રાઈવર છે આપણે બસના. એટલે અમે બે ઘડીક બેઠા છીએ.
હમણાં બધા આવી જાય એટલે અહીંથી સીધું નીકળી જવાનું છે આપણે મંદિરે. તો હવે એ લોકો આવે પછી નીકળીએ. તો બનાવી જો આપણે વ્લોગમાં. મિત્રો તો અત્યારે તો હોટલમાંથી બહારથી નીકળી ગયા છીએ અહીંયાથી. હવે કંઈક રોડે રહી જાઉં આ પછી સીધા માતાના મઢે નીકળી જાઉં. કારણ કે આ બાંધણ થઈ ગયું મોટા. કારણ કે નેક્સ્ટ નવા નિયમો કાઢે બધા માણસ એટલે અહીંયાથી નીકળી જવાનું છે. રોડે જઈને તમને બતાડી દીધું. ભાઈ ભાઈ ક્યાં ભાગ્યા? હું છું હું છું ભાઈ તમને બાંધણ થઈ ગઈ છે કે નહીં? ત્યાંથી નીકળ્યો છું. છોકરો સાહેબ નાના, મારા છોકરો નાના છે ને હેરાન થાય એવું છે. હા ભાઈ જો બીજી વ્યવસ્થા કરે છે. ઓકે બાબુ, નયન બાબુ રિંગ કરો મને. જો હમણાં કંઈક રિંગ થાય. જીનામ અહીંયા હું છું બાપુ? અહીંયા કેન્સલ થયો છે પ્રોગ્રામ. બિસરા પોટલા લઈને ભાઈ ભાગ્યા છે જયેશગીરી. હેલો મિત્રો, તો તમને ખબર છે કે હમણાં આપણે હોટલેથી ઝઘડો કરી નીકળી ગયા છીએ. અત્યારે હું અભિયાલ હાલમાં બસમાં છું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. થેન્ક યુ.